ઓલી ફોજીની ટોપીવાળા જો કલર નથી વર્તાવતી તો મિત્રો એટલી ટોપીનો ઉપયોગ કરી લે છે આ માણસ. આ બધી બેનું જ થાય મારે. જો ભાઈ આવી ગયા છે આ જો ઓઢણી ઓઢું ઉડી ઉડી જાય જો આ જો કમોસમે મિત્રો વરસાદ થઈ રહ્યો છે. આ પીડું છે માનવાડી ફૂગો દીધા બગડાસરી પડી ગઈ છે મિત્રો. ઓહો મિત્રો જોઈ લો વરસાદ ગાડો ગાડો જો મિત્રો. ગુડ મોર્નિંગ શુભ સવાર મિત્રો. લસણ પણ ચાલુ કરી દીધું છે. હું કીધું ગાજરના પૂરા કાઢવા અને ખાંડ વાયદા કરવા. જો નંદી મહારાજ બાજા છે લે ભાઈ આવી ગયા છે. વાસળી પર બાંધેલી સ્ટાર્ટ કરી દીધી મારી પાસે. જુઓ લસણ ઉપાડી ગયા છે. ગા માતર પણ આજે ફેરવી લીધા છે. આપણો ભાઈ આવી ગયા છે 150 વાળા મજૂર ભાવેશભાઈ. આય અને પણ માય બળકટ લસણ ભાંગશે. જો આ કાંઈ ઉપાડેલું રહે છે મિત્રો. થોડુંક અમે ઘર મેં ઉપાડ્યું હતું આ રહ્યું નીકમાં ભેગું કરી લીધું છે આડા કેરાનું. જો નીકમાં જ પાથરા કરી નાખ્યા. થોડુંક ઓલા પણ પીડ્યું છે. આપણે લાડીલા મજૂર બતાવી દઈએ તમને. જો 150 વાળા મજૂર આવી ગયા છે આપણે ના જ. આ ભાવેશભાઈ છે ઓલી ફોજીની ટોપીવાળા. જો કલર નથી વર્તાવતી તો મિત્રો એટલી ટોપીનો ઉપયોગ કરી લે છે આ માણસ. મિત્રો ડોબરમેન કૂતરી પણ આવી ગઈ છે અહીંયા. જો આમથી આમ ભડિયાળી થાય છે. નાનું ઓલું સિટોરિયું પાસે ભેગું છે ગલુડું. સુરેશભાઈના છોકરા પણ તઈને આવી ગયા. જો એ પણ લસણ ઉપાડી ગયા. એક ગાંઠીનું ઊભો જો 2 ગાંઠિયા છે કાંઈ રે. જોઈ લ્યો ચેતના બેર તો એકલા કેરો લઈને જાય છે. મારા બાપા તો હશે આગળ છે. જો અમારા મોભી કહેવાય મિત્રો. એ તમને ખબર હે માસી આવી ગયા છે. આ બધી બેનું જ થાય મારે પાડોશી. જો આટલા 7 કેરા 100 કેરા રાપલી નાખ્યા છે. થોડીક પસાઈટ રાપલી નાખી. તો હાલો ઉપડવાનું સ્ટાર્ટ કરી. એમ તો મેં થોડું કાંઈ મુહૂર્તમાં ઉપાડી લીધું છે. પછી ગયો તો ઢોર ફેરાવને સાણ વાહિદા કરવા. તો મિત્રો 100 કેરા ઉપડી ગયા છે. પેલા 5 કેરા ને 1 કેરો લાંબો રહ્યો છે. પસાઈટ પણ આડું લઈ નાખ્યું છે. બળની પૂરો કરીએ એવો હું અને હાલો જાઉં છું. જો આ કેરા બધું ઉપડી ગયા છે. હવે લેતા કેરા જો 2 કેરાનું લસણ ભેગું કરતા જાઉં ને એક પારે આમાં પીડ્યા ને. જો બધા 1 કેરામાં બેસી જઈશું. પછી બપોર આવશે ટ્રેક્ટર પર લઈ જાવ. આ પાછું નાના છોકરાઓ ઉપાડ્યું. જો ઓલી સાઈડ પૂરા પીડાઈ રણે ફણે કરતા ગયા છે. પૂરા જેવા તો વાયરા છે. પાછા હરકા વારી લેવું. જો આ કેરો બધા એક કરે લે છે. આમ જો અહીંયા છોકરા સાંઈ બેઠા છે. સેકલની નથી લાગતા ત્યારે સાંઈ વહી ગયા. ઓહો આ તો મોટો છોકરો અહીં કરી રહ્યો છે ભૂંડા જેવો. અહીં એક છોકરું હતું છે નાનું. જો જાગી રહ્યું છે. જો છોકરાનો બાપો પાણી પી રહ્યો છે ભૂંડા જેવો. જો ભૂખલા મજૂર જો અમારે જો પાણીની બગડાસરી પાડે. ભૂંડી જ છે આ જીવતી જાગતી ભૂંડી. જો 2 માણા અહીં ઉપાડવા મળ્યા છે. હાલો હરખા ઉપાડી ગયો. હવે મારે વિડીયો બનાવવાનું ચાલુ થઈ ગયું. આ ટોપીવાળો તો ખાસ વિડીયો બનશે મિત્રો. ફોજી પાછો છે. ફોજીને ઢીલ ન હાલે બરાબર ને. જો એમ તો સારો બંદો હે ડાયો ઉપાડી રહ્યો ખરો. આ છે મિત્રો પસાટનું લસણ. જો માપે હે પસાટ જ છે આરી. જો આશામ બતાવી દઉં તમને. જો ઓલા રાવણે સિંહ મિત્રો શૂટિંગ ઉતારતો તો અહીંયા બી ગયો છું. એક અહીં નાનું છોકરો છે ને ઓલા પણ મોટો ભૂંડા જેવો છોકરો છે લુગડા હેઠે. અને ઓલા પણ કારી છોકરી રખડે જો રાય તડકાની એ પણ આપી ગઈ. જવું મિત્રો ઝેપડી કાઢીને ભાગી જાય છે. જો સાંઈ ગરવા એ નાનું છોકરું હતું ના ગઈ છે. ભલે ને એને જીવ છે ને ના ના રોંગ સાઈડ ગઈ થોડીક. હવે જા પાણી વાર ગોતે હી. ભાઈ આવી ગયા છે આ જો ઓઢણી ઓઢું ઉડી ઉડી જાય. જો આ ઓલો ભાઈ આવી ગયો છે તુવેર વાળો સુરેશભાઈ. અને હવે જો સા પાણીની તૈયારી થઈ ગઈ. 4 વાગી ગયા છે. કલે જાઓ તો મજૂર કે સા પાણી પીવા છે તો દૂધ લેવો 2 દૂધના પાઉચ લેવો અને સા બેન બનાવીને લેવા છે. જો ચેતના બેન આગળ ઉપાડતા જાય છે. હું આ પૂરા વાળતા જાઉં છું મિત્રો. એને પૂરા વાળતા નથી ફાવતું એટલા માટે. જો ચેતના બેન સ્પીડ જોવો. અને જો આમાં આ 150 વાળા મજૂર કે લસણ ઝીણું છે મિત્રો. એને ખબર હોય ને બનાવ્યું કોને. આ એ તો જેને બનાવ્યું જેને દવા સાથે પાણી વાળ્યું એને ખબર હોય. બાકી જે આવા ભૂંડા જેવાનું ખબર હોય. જો સાન પાણી હરાટી બોલાવે મિત્રો. જો આ એનો કેરો જો ઠેફા નકરા એમ કરી વાહન પીડા કેરું નહીં. જોઈ લ્યો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. અને જુઓ હવે આટલું ઉપાડવાનું ગયું લસણ આજ ઉપડી જાત. પણ એને આવવાનું છે બોર પછી ઠેસર કરી જાવ. જુઓ 150 વાળા મજૂર ઘણા કહી લીધા આજ. કાલે તો બધા ઘણા પાકા ગેર બધા સટકી ગયા હતા. આ ગેર બધા પરણે આવેલા છે. પરણે ઉપાડ્યા છે 150 વાળા છે બધા. જો આ ભાઈ આવી ગયા છે. અને મિત્રો આપણી વરિયાળી જો વરિયાળીને છોડો મિત્રો પાકી ગયા છે. અને રાપમાં આવી ગયા છે. એક ઠેકાણ મૂકી દીધા છે. હજી એક છોડવો જો અહીંયા હે. એક છોડો પસાટારો છે.
જો આ તરાશિયામાં અત્યારે લગી ઉપાડ્યું બધા. હવે હું પાણી વારતો હતો, જો બધી ઉપડી ગયું ક્યારે. અને આ જવું ઊભું જો સિંહનું બસું જોઈ લ્યો મિત્રો, હે ને. બાકી લસણ પૂરા હાર ઊભો હો, જો એકલો પણ એકડો. અને ઓલા પણ મામાને સાંધે સાનંદિયામાં જો દાણા જોવે છે, જયભાઈ જોઈ રહ્યા છે. જો આ નાના નાના ભક્તો બધા ટોરી લઈને બેઠા છે અહીંયા. જય મોજેલી સરકાર જો. અને આ લાંબા કેરાન લસણ જોવો મિત્રો, જો આવું છે આ બધું. મિત્રો 12:30 વાગી ગયા છે અને અમે જઈશી બપોરા કરવા. કલે જાવ બધા 150 વર્ષ દાળિયા હેરાન થઈ ગયા. એક વાગે નો એક હાઈલા એટલે કે હાલો ખાય તમારે જો કોણ થાય. કલે જાવ તો પેલા જો આ ભૂંડું તો પેલા પીખું થઈ ગયું જાય જો. અને ભૂંડલાની પાછી પડકે ભૂંડળી હાલી જાય છે એક. જો આ ભાઈ સુરેશભાઈનો પરિવાર પણ હાલો જાય છે. જો છોકરા તો માથે ઓઢી લીધું. તડકો આજ કાંઈ નહીં મિત્રો, વરસાદનું ફૂલ કઈ છે આગાહી. આ જો ઓલા ભાઈ લસણના ગાંઠી ઉપર ભાવાય. અને આ બાજુ જો લાંબા ભાગમાં કલે જાવ લસણ જોઈ લ્યો, મોટા મોટા ગાંઠિયા. આ બધું લસણ સારું આવ્યું છો, બહુ મસ્ત એનું. હજી આટલું બાકી છે. હવે જો બહુ પછી ઠેસર નહીં આવે તો ઉપાડવાનું થાય. બાકી આનું 2 દી પછી કાલ વારો આવશે કે પરમદી વારો આવે. તો હાલો મિત્રો બપોરા કરી આવી બરાબર ને. કલે જાવ 1 વાગવા આવ્યો છે હવે તો. મિત્રો આવી ગયા છે વાડીએ. અને મિત્રો આજે પણ લસણ ઉપાડવાનું છે, કારણ કે ઠેસર આવે એમ નથી. ઠેસર વાર લગાડે એમ છે કલાક એકની. અને વાગી જશે 4 કલે જાવ એટલે હવે ભેગું થાય કાંઈ થાય એમ નથી. ઘઉં 4 વીઘાના છે એટલે મોડું થઈ જાય એમ છે. એટલે હવે કાલે જ વાત ગઈ સીધું ઠેસર રાખવાની. એટલે આજે તમને હું લસણ બતાવું છું. કલે જાવ ટ્રેક્ટર પણ પાછું ચાલુ કરી દીધું છે ને આપણે. હવે જો મારી પાછળથી દેખાય છે લસણ એ બધું ઉપાડી દીધું છે. પાછા ડાડા કેરા છે એ થોડાક બાકી છે. એ અત્યારે બધા એક ટીમ ઉપાડવા ગઈ છે. અને શેઠ આપણે આવી ગયા છે, એ પણ ટ્રેક્ટર રાખવા મળ્યા છે. કલે જાઓ જોવું તમને બતાવી જોવો. તો જો મિત્રો પણ ટ્રેક્ટર હાલી રહ્યું છે. અને વરસાદ ફૂલે ફૂલ કાંઈ નક્કી નથી ક્યારે વરસાદ ચાલુ થઈ જાય. ફૂલ ગરમી છે. અને જોવો તડકો જો મારામાં પણ ફૂલની જગ્યાએ શા બનાવે છે. ને આ બધું ઉપડી ગયું લસણ. અને આ એક કેરો રપલાઈ ગયો છે, તમને બતાવી. જો આમાં ટ્રેક્ટરની રાપ હાલી ગઈ છે. કલે જાઓ જો આ ગાંઠિયા જો મોટા મોટા પીળા છે. તો હાલો થોડુંક નજીક જઈને તમને ટ્રેક્ટર બતાવું. વરિયાળની મિત્રો વરિયાળની છોડવા હુકાઈ ગયો, જો લંઘાઈ ગયો. હવે લીલો છમ હતો. જો ઓલો નાનો ભાઈ તલાશી કરે છે, અંગવાવાળા ભાઈ. તો જો મિત્રો ટ્રેક્ટર હાલી રહ્યું છે, રીવા ચાકી રહ્યા છે, રાપ હાલી રહી છે. તો જો મિત્રો ટ્રેક્ટર આગળ આવી ગયો છું. જો રાપ હાલી રહી છે. સુરેશભાઈને મારા બાપા બેઠા છે. જો આડા કેરા. અને રાજકોટવાળા મહેમાન આપણે પણ પાંગુભાઈ પણ આવી ગયા છે. અને જો બધા લસણ ઉપાડી રહ્યા છે. બેનું દીકરીઓ બધા ઉપાડી રહ્યા છે. મારા જીજાજી પણ આવી ગયા છે રાજકોટવાળા પ્રકાશભાઈ. અને જો આજનું મિત્રો તમને કહું ને વાતાવરણ ખરાબના પેટનું થઈ ગયું છે આવ. તો મિત્રો ફેફસીનો ભરી આવ્યો છે ઠેલો. જોવો 150 વાળા મજૂર હાટું હું પણ એક ફેફસી લઈ લઉં એટલે મારો પણ વારો મને ઘટશે કદાચ. સુરજભાઈને મિત્રો મોઢું પડી ગયું છે, બળતર હાલી રહી છે. મને કે ટ્રેક્ટરમાં જા મારે નથી આવતું, તું જા. એટલે ભાઈનું મોઢું થોડું કમ થયું, જેવા કેવા માત્ર બેગડ્યું છે. કલે જાવ જો જાય બિસાડો. મિત્રો વરસાદ ગિરનાર સાઈડ ગાયજો છે. કલે જાવ જોવો કારું ઈંધારું થઈ ગયું. જોવો અને મજૂરિયા જોવો અડધેથી બહુ ઉપડી ગયા છે એકદમ સ્પીડમાં. જોઈ લ્યો મિત્રો ઠેસર નથી એવું બધો કાળો કકડાટ થઈ ગયો છે. ને એમાં અધૂમપૂરો વરસાદ બાકી રહ્યો હતી. ગાયને ગાજરનું ચાલુ કરી દીધું છે. કલે જાવ જો 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 પબ્લિકમાં બધે સુનકાર સાવા મળ્યું છે મિત્રો. કાળો કકડાટ આદરી દીધો બોર પછી. વરસાદ આડુમાં આવી ગયો છે. કલે જાવ જો આ વાદળું જો કાળું મધાણ વાદળું છોડીને વરસાદ ગાજે છે. આપણે 2-3 વાર ગાઈજો પણ આમાં અવાજ ને ઊંડો ગાજે. હજી પવન નીકળી જાય તો આપણે બસી જાવ. કલે જાવ બાકી મામાદેવની મોજ. જો બધા ઉપરવાર આવી ગયા છે અહીંયા. હાલો એક આપણે શોર્ટ વિડીયો પણ એનો બનાવી લઉં. તો જો મિત્રો અવાજ સાંભળો વરસાદનો. કમોસમે વરસાદ મિત્રો ગાજી રહ્યો છે. રાજકોટમાં તો ચાલુ થઈ ગયો છે વરસાદ. અને જો આ વાદળું જોવો મિત્રો અવાજ સાંભળજો ગાજ છે હમણે. હમણાં અવાજ આવશે. કલે જાવ બહુ ગાજ તો ક્યારુંનો. જો વાદળું બંધાયું અહીંયા. જો ઊંડો ઊંડો ગાજે છે. સાંભળો આ આપણે લસણે હાલે જો મિત્રો. 8 કેરા પાછા રાપડી નાખ્યા છે ને. વરસાદે હેરાન કર્યા છે મિત્રો મજૂરભાઈને. આ નાનું જો અંગવાળો છોકરો રાજી થયો જો ઠેકડે સીડો ઠેકડે.
જો 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 જોઈ લ્યો. હા વિંધારું થઈ ગયું મિત્રો, હા વિંધારું જો દન આસમી ગયું એવું થઈ ગયું છે. જો હા સંધ્યા થઈ ગયું ને એવું જો ગાઈ જો જો ગાજી સાંભળો. એ અત્યારે હું કમોસમાં શું કરો તમારા વરસાદને? આ મિત્રો ટાબરિયા જોવો તો, આ બે ટાબરિયા મિત્રો જો વરસાદનું આક્રમણ જો સાટા થઈ ગયા ચાલુ. મારા બાપા જાય છે વાડી સાઈડ ઓલી જાહેર હારવા, અને જો અડધા તો મજૂરી ભાગવા મળ્યા છે. અને આ રાજકીય વાળા તો મિત્રો રાજી થયા છે, દાંત કાઢે જો જો જોઈ લ્યો. બધા મિત્રો મજૂર 150 વાળા મજૂર બધા રહ્યા છે. અને જો બાયું તો ઘીર ઉપડી ગયા છે. જો વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે. જો કમોસમે મિત્રો વરસાદ થઈ રહ્યો છે. ગોંડલ સાઈડ જો વરસાદ જો વરસાદ મંડાણો જોવો એકદમ પવન નીકળો છે અને સાટા ચાલુ થઈ ગયા. હવે તો આવી હાલત છે મિત્રો. તુફાન ઉપડી ગયું છે જોઈ શકો છો. બધા ભાગ્યા છે. જો હું એક રહ્યો છું અહીંયા. જો વરસાદની બાકા શીખી ફૂલ થઈ ગઈ છે મિત્રો. અને જો હા વિંધારું થઈ ગયું છે. ટાઈમ તો હજી 5 સાડા 5 થયા છે. અને જો આ જો ભાઈ ગઈ જો વરસાદ ભારી ભાગ્યા છે બધાય. આવો હોય આ લસણની શું હાલત થાય કલેજા મને તો એ બીક છે. હવે ભગવાન જો ધણી મિત્રો તુફાન ફૂલ છે. ધમે ધમ પવન ઉપડવાની તૈયારી છે. બધા ભાગ્યા છે. જો ગોડાઉન લગી બધા ઉભા થઈ રહ્યા. હું હજી એક બાકી છું. મારા બાપા સાઈડ નાખવાને લીધે ભાગી ગયા. ટાઈગર એ ભાગ્યા નતા. અને એક આ બેન અહીં સીટુ બેન જો અહીં હજી છે મિત્રો. હવે શું કરવું? દાંત કાઢવા કે રોવું બેવામાં થઈ ગયું છે કલેજા. જો વાંધી જો ધમ ધમ પવન ઉપડી ગયો છે. બધા ભાગી ગયા છે. જો હાલા જાય છે. મારી બેન થઈને હાલી જાય છે. નીચે હાલા જાય છે. જો તુફાન ઉપડી જો ફોને હાથમાં લેવા દે એમ. અને હાલો હવે મારે જો કલે જાવ. વરસાદ આવી ગયો ભાગો. તો જો મિત્રો ઝાડો બાડો જો અંધી જો તમે ભાઈ બગડાસટી પડી ગઈ. ટ્રેક્ટર અહીં પીડ્યું છે. માનવાડી ફૂગો દીધા. બગડાસટી પડી ગઈ છે મિત્રો. જો ખેતરમાં બહુ પવન ઉપડી ગયો મિત્રો. જો પૈયાની હાલત. હાલો ગોડાઉન ભાગી જઈએ. હવે ઉપડી ગયો છે વરસાદ એકદમ. ઓહો મિત્રો જોઈ લો વરસાદ. ઝાડો બાડો જો બગડાસટી પડી રહી છે. જો પવન જો ફૂલ બાકા ટીકી થઈ ગઈ મિત્રો. ઓલી કુકરીનું ખુલી ગયું બાબુ. જો હા મિત્રો તો વરસાદ રહી ગયો છે અને નુકસાન કરી બહાટી કરી જોઈ ગયો છે ઘઉંનું લહાણનું. હવે બીજું તો શું કહે કે હાલો લાઈક તો કરી નાખ્યો અને ચેનલમાં હવે તો ફોલો કરી નાખ્યો. હવે મળી નવા વિડીયો સાથે. હવે કેવું પલાયરું છે એનો પણ વિડીયો બનાવીશ. હાલો જય માતાજી, જય કિસાન.